જિંદગી બહુ ટૂંકી છે, મજા કરતા શીખો. અરે નસીબ શું ચીજ છે તેને પણ બદલતા શીખો મિત્રો. દૂધ, દહીં, ઘી, છાશ અને માખણ બધા એક જ ગુણના હોય છે, છતાંય દરેકની કિંમત અલગ અલગ હોય છે. કેમ કે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મ, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે. સમજો. રાવણ બ્રાહ્મણ હતો છતાંય રાક્ષસ બની ગયો. સબરી દલિત હતી છતાંય દેવી બની. તો માણસની નિયત જ કર્મો નક્કી કરે છે, જન્મ કે જાતિ નહીં. સાચી વાત છે ને? કડવું છે પણ સાચું છે. ખોટું લાગે તો માફ કરી દેજો કે દીકરીના ઘરમાં માથું મારવા કરતા પરિસ્થિતિ પ્રમાણે એમને જીવતા શીખવાડજો. દીકરીને ઝૂંપડી પણ મહેલ લાગશે. સમજાય તેને વંદન. થોડું કડવું છે પણ સાચું છે કે કૂતરાને 3 દિવસ ખવડાવશો ને તો એ તમને 3 વર્ષ યાદ રાખશે, પણ માણસને 3 વર્ષ ખવડાવો ને એ 3 દિવસમાં ભૂલી જશે. સમજાય તેને વંદન. એક જ ઘરમાં સાથે રહેતા તમામ લોકોના વિચાર એક સરખા નથી હોતા, પરંતુ બધા જ વિચારોને કેવી રીતે ન્યાય અપાવો એની સમજ ધરાવતો વ્યક્તિ એટલે પરિવારના વડીલ. જ્યારે હજારો સપના તૂટી જાય છે ને ત્યારે તેને જીવિત કરનાર 2 જ વ્યક્તિ મળે છે, મા અને બાપ. શક્ય હોય ત્યાં સુધી કોઈની ભૂલો ન કાઢવી અને છતાંય ઈચ્છા થતી હોય તો એક મુલાકાત અરીસાની કરી લેવી. સમજાય તેને વંદન. કેટલા કમાઓ છો એ બધા પૂછશે, પણ કેવી રીતે કમાઓ છો એ કોઈ નહીં પૂછે. કોઈએ ભગવાનને પૂછ્યું, તમારી પૂજા કેવી રીતે કરું? ભગવાન બોલ્યા, તું પોતે પણ હસતો રહે અને બીજાઓને પણ હસાવતા રાખ, બસ થઈ ગઈ મારી પૂજા. સમજાય તેને વંદન. સંબંધ તો ઈશ્વરની દેન છે, બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે. કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી. કે પાત્રમાં ફેર હોય છે. એટલે જ તો ગાય ઘાસ ખાય તોય દૂધ આપે અને સાપ દૂધ પીવે તોય પણ ઝેર આપે છે. બીજાની ખામીઓ શોધવામાં માણસને 1 મિનિટનો પણ સમય નથી લાગતો અને પોતાની ખામી શોધવામાં જિંદગી પણ ટૂંકી પડે છે મિત્રો. મોટી હસ્તી મળે એના કરતાં હસતી વ્યક્તિ મળે ને તો સમજવું કે દિવસ સુધરી ગયો. દરેક માણસ તમારો સમય જોઈને તમારો સાથ આપે છે, તમને જોઈને નહીં. વ્યક્તિ ત્યારે જ થાકી જાય છે જ્યારે એની લાગણીઓને મજાક બની જાય છે. કોઈનું મન અને મૌન બહુ ઓછા લોકો સમજી શકે છે.